હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ શિયાળામાં જાત જાતની વસ્તુ ખાવાના શોખીન છો? તો ખરેખર તમારા આ એક શિયાળામાં સરસ મજાનો સક્કરિયા ખાવાનો, સગડીમાં શેકેલા કે ભઠ્ઠામાં શેકેલા સક્કરિયા ખાવાનો તમને શોખ હોય તો આ રેસીપી ચોક્કસ તમારા માટે છે. એના માટે મેં અહીંયા સક્કરિયા લીધા છે. બજારમાં અત્યારે જાડા અને પતલા બંને જાતના સક્કરિયા મળે છે. આપણે બેઉ ટાઈપના સક્કરિયાને કઈ રીતે શેકીને ખાવા એ પણ તમને આપણા ઘરે જે ગેસ હોય છે એની ઉપર પણ ટેસ્ટ તમને એ જ આવશે જે ભઠ્ઠામાં શેકેલા સક્કરિયા. તો સક્કરિયાને સૌ પહેલાં તો આપણે સરસ રીતે પાણીમાં ક્લીન કરી નાખવાના છે, ધોઈને. કારણ કે સક્કરિયા એક જાતનું કંદમૂળ છે જે જમીનની અંદર પાકે છે, તો એનામાં બહુ બધી ડસ્ટ તો હોવાની જ છે, તમને ભલે ક્લીન લાગે. આ રીતે જ્યાં સુધી પાણી ક્લીન થઈ જાય ત્યાં સુધી સક્કરિયાને આપણે 2-3 પાણીએ સરસ ધોઈ અને મસ્ત આપણે એને ક્લીન કરી લેવાનું છે. સૌપ્રથમ હું તમને કુકરમાં કઈ રીતે એને આપણે શેકવા એ રીત બતાવું છું. એના માટે મેં અહીંયા બટર, એટલે કે અહીંયા ઘરનું બનાવેલું આ ઘી છે, એને 1 ચમચી આપણે કુકરમાં લગાવીને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે. અને સક્કરિયા ઉપર પણ આપણે થોડુંક અમથું ઘી વાળી આંગળી કરી અને આ રીતે એને કરીને એમાં મૂકી દેવાના છે બધા જ સક્કરિયાને. અને આપણે કુકરની ઉપર વિસલ આ રીતે રાખવાની નથી, પરંતુ એને બંધ કરીને ઢક્કનમાં મૂકી દેવાના છે. અને ત્યાર પછી હું તમને ડાયરેક્ટ ગેસ પર આ રીતે સક્કરિયાને આપણે શેકી શકીએ છીએ. તમારી પાસે કોઈ જાળી હોય તો તમે એના પર રાખી શકો છો, ચાળણી કે એવું. અને આ રીતે ડાયરેક્ટ તમે શેકશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આને તમારે 5 મિનિટ સુધી શેકવાનું છે. ગેસને એકદમ લો ફ્લેમ પર રાખવાનો છે. અને જે ચીપિયો હોય છે એનાથી તમારે ચારે બાજુ ફેરવી અને ધીમે ધીમે શેકી લેવાનું છે. અને ગેસને એટલા માટે લો ફ્લેમ પર રાખવાનું છે કે કેમ કે સક્કરિયાની સ્કિન નહીં તો કાળી થઈ જશે અને અંદરથી કાચું રહેશે, એટલે આપણે ધીમે ધીમે એને અંદર શેકાવા દેવાનું છે. તો આ રીતે એકદમ કાળું થઈ જાય ત્યાં સુધી 5 મિનિટ સુધી શેકવાનું છે. તો આપણે આ ગેસ ઉપર ડાયરેક્ટ શેકેલું સક્કરિયું તૈયાર છે. પછી આપણે એને વટમાં આ રીતે કટ કરી લઈશું. અગર તમે ચાહો તો એની છાલ આ રીતે તમે છરીએથી ઉખાડી શકો છો, અને તમે સ્પૂન વડે ફાવે તો તમે એ રીતે પણ અંદરથી તમે એનો જે માવો છે એ ખાઈ શકો છો. એમાં તમે લીંબુ પણ એડ કરી શકો છો. અને અગર તમે ઈચ્છો તો ફ્રેન્ડ્સ, આ સક્કરિયાનો માવો છે જે એમાંથી સરસ મજાનો હલવો પણ ખૂબ જ સરસ બને છે. શેકેલા સક્કરિયાનો હલવો પણ, તો એ તમે કોઈ પણ રીતે ઈચ્છો એ રીતે એન્જોય કરી શકો છો. નાના બચ્ચાને પણ આ ખૂબ જ ભાવે છે. આ રીતે ધુમાડા નીકળતા હોય છે અને ઠંડીમાં એ ખાવાની એટલી મજા આવે છે. તો આ થઈ આપણે એક રીતે સક્કરિયા શેકવાની રીત. હવે આપણે કુકરમાં જે બીજા સક્કરિયા છે 10 મિનિટ પછી આપણે આ રીતે જોઈ લઈશું. તો એ પણ આ રીતે ખૂબ જ સરસ થઈ ગયા છે. એ સક્કરિયા આ રીતે તમે જોઈ શકશો કે એની જે છાલ છે એ આસાનીથી ઉખડી જાય છે. આ રીતે બધા સક્કરિયા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એનો ટેસ્ટ પણ ખૂબ જ અમેઝિંગ સરસ લાગે છે, તમે જોઈ શકશો. અને ફ્રેન્ડ્સ, તમે પણ કમેન્ટ કરીને કહેજો કે તમે સક્કરિયાનો કઈ રીતે એન્જોય કરો છો. તો આ રીતે બધા જ સક્કરિયા તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઇક કરજો, કમેન્ટ કરજો અને રેસીપીને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.